કેવાયસીને લઈને ગળતેશ્વર તાલુકા મથકે લોકોને ધરમધક્કા સરકાર દ્વારા ઓનલાઈન સિસ્ટમ અરજદારોના હિત માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તો વારંવાર ઊભી થતી સર્વરની સમસ્યાને લઈને અરજદારોને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે। હાલમાં શાળા કોલેજોમાં તેમજ સરકારી કામ માટે બેંકના કામ માટે કેવાયસી અપડેટ થયેલા હોવા જરૂરી છે, ત્યારે આ કામગીરી માટે પહોંચતા જ અરજદારોને ટેકનિકલ ખામીના કારણે પરેશાન થવું પડી રહ્યું છે। રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત સરકારે જાહેર કર્યું છે અને સ્કૂલમાં પણ બાળકોના અપાર આઈડી બનાવવાના થાય છે, એટલે બંનેને કારણે હાલ કેવાયસીની ભીડ જોવા મળે છે। કેવાયસી કરવા માટે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરેલું હોવું જરૂરી છે અને આધાર કાર્ડ લિંક ના કરેલું હોય અથવા આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ બદલાયો હોય તો ઓટીપીના પ્રશ્ન થાય છે, એટલે એના કારણે આધાર કાર્ડમાં પણ લાઈન જોવા મળે છે। આ સમસ્યાનું સમાધાન લાવવા માટે અત્યારે મામલતદાર કચેરી ખાતે 3 કીટો કાર્યરત છે। એ 3 ઉપરાંત ICDSની 1 કીટ છે, એટલે ચોથી કીટ, અને શિક્ષણ વિભાગની જે કીટ છે જે પે સેન્ટરોમાં ફરતી હતી એ કીટને પણ અમે મામલતદાર કચેરીમાં શિફ્ટ કરી દીધી છે। એમ કરીને કુલ 5 કીટ ઉપર કામ ચાલી રહ્યું છે। ગ્રામ્ય કક્ષાએ VC કેવાયસી કરી શકે છે, જ્યાં આધાર કાર્ડનો પ્રશ્ન હોય ત્યાં જ અરજદારે અહીંયા આવવું પડે છે, અને એ સિવાય સરકાર દ્વારા માય રેશન એપ અને PDS પ્લસ એપ્લિકેશન પણ આપવામાં આવી છે, જેથી મોબાઈલથી પણ કેવાયસી થઈ શકે, અને પોસ્ટ વિભાગના સહકારથી પણ અમે જે મોબાઈલ નંબર બદલવાના જે પ્રશ્નો છે એટલા પૂરતું કેવાયસી ઝડપથી થાય એના માટેનું આયોજન ગોઠવેલું છે।